અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં હની ટ્રેપનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આરોપી પોતાની માતા, પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે મળી નિર્દોષ લોકોને શિકાર બનાવતા। આ ટોળકી ઉંમરલાયક લોકોને પ્રેમજાળમાં ફસાવી કર્ણાવતી એન્કલેવ ખાતે ભાડે રાખેલ ફ્લેટ પર બોલાવતી અને ત્યારબાદ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નકલી પોલીસ બની રૂપિયા પડાવતી હતી। અમદાવાદના રામોલ પોલીસે હની ટ્રેપ મામલે 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર અને 3 મહિલાઓ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે। રામોલ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળ્યો હતો, જેથી પોલીસ વસ્ત્રાલમાં કર્ણાવતી એન્કલેવ પહોંચી, જ્યાં એક વ્યક્તિને મહિલા દ્વારા રૂબરૂ મળવા બોલાવ્યો હતો। આ વ્યક્તિ ત્યાં પહોંચ્યા ત્યારે નકલી પોલીસ બનીને ખોટા કેસમાં ફસાવવાનું કહી 20 લાખની માંગણી કરી। આ વ્યક્તિએ પૈસા ન આપતા લાફા 20,000 પડાવી લીધા। પોલીસે ફ્લેટ પર પહોંચી ઉપેશ સરવૈયા, હિતેન ચૌહાણ અને અશફાક શેખની ધરપકડ કરી હતી। સ્ટેશન વિસ્તારમાં ન્યૂ મણિનગરમાં કર્ણાવતી એન્કલેવ આવેલું છે। કર્ણાવતી એન્કલેવમાં રવિ હડમતિયા કે જે મૂળ મોરબીનો છે, તે અને તેની વાઇફ બંને જણા એક ફ્લેટ છેલ્લા 8 મહિનાથી ભાડે રાખેલો હતો અને આ ફ્લેટ ઉપર તે લોકો તેમજ તેમની ગેંગમાં જે સાગરીત હતા, ઉપેન ઉર્ફે કાનો સરવૈયા, હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ, અરફાક શેખ તેમજ જે અરફાક શેખ છે એની ગર્લફ્રેન્ડ તેમજ જે હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ છે તેની માતા અને જે મુખ્ય આરોપી છે રવિ હડમતિયા, પોતાની વાઇફ, આ લોકો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ફોન કોલ કરીને કેટલાક જે મોટી ઉંમરના લોકો હોય એ લોકોને આજે પોતાની જે ત્યાં સ્ત્રી હતા એ લોકો જોડે મિત્રતા કેળવવા અને સંબંધ બાંધવા માટે થઈને એ લોકોને લલચાઈ પાસે અહીંયા બોલાવતા હતા। જ્યારે આ લોકો અહીંયા બોલાવતા હતા ત્યારે જે અશફાક શેખ છે અને તેની જે વાઇફ ગર્લફ્રેન્ડ છે એ લોકો એમને રિસીવ કરવા માટે જતા હતા। ફ્લેટમાં નીચેથી રિસીવ કરીને ઉપર લઈ જતા હતા અને ત્યાં ઉપર જે મુખ્ય આરોપી છે તેની જે વાઇફ છે એ ત્યાં હાજર રહેતી, તેની જોડે વાતચીત કરતી હતી। એ દરમિયાન રવિ અને કોઈ પણ બીજો એક જણ ત્યાં આગળ પ્રોપર પોલીસનો ટર્નઆઉટ લાગે એવા કપડાં પહેરીને, મતલબ સિવિલ કપડાં પણ પોલીસનું ટર્નઆઉટ લાગે એ રીતના ત્યાં આગળ જઈને પોતાની આઈડેન્ટિટી પોલીસ તરીકે આપતા હતા। નહીં તમે કેમ આવ્યા છો, શું કરવા આવ્યા છો, આ છોકરીને કેમ હેરાન કરો છો, એવી રીતના કરીને લોકો જોડે અવારનવાર આવા કસ્ટમરો બોલાવીને રૂપિયા પડાવતા હતા। જે બાબતની ગઈકાલે રામોલ પોલીસને જાણ થતાં ત્યાં આગળ એક જે ભાઈ ગયા હતા એની જોડેથી આ લોકોએ 20,000 રૂપિયા પડાવી લીધેલા હતા અને તેને માર પણ માર્યો હતો। જે બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે। એમાંથી 3 આરોપી પકડવામાં આવ્યા છે, બીજા 4 આરોપી વોન્ટેડ છે અને 20,000 રૂપિયા તેમજ 3 ગાડી અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। લોકો સુધી કઈ રીતે પહોંચતા હતા? આ લોકોને વોટ્સએપથી તેમજ સોશિયલ મીડિયાના અલગ અલગ એકાઉન્ટ બનાવીને એ લોકો કોન્ટેક્ટ કરતા હતા અને એકવાર કોઈ પણ ત્યાં આગળ આવીને જાય તો એની જોડેથી પછી બીજા કોઈ પણ એના મિત્રોનો નંબર લઈ લેતા હતા અને એ લોકોનું સામેથી કોન્ટેક્ટ કરતા હતા। આ લોકોએ અહીંયા રામોલમાં છેલ્લા 8 મહિનાથી ફ્લેટ ભાડે રાખેલો હતો। એ સિવાય જે અત્યારે 3 આરોપી પકડાયેલા છે એમાંથી એક જણની વિરુદ્ધમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે, એક જણની વિરુદ્ધમાં જામનગરમાં પણ ગુનો દાખલ થયેલો છે। અગાઉ આ લોકોએ સૌરાષ્ટ્રના પણ 1-2 સિટીમાં આ રીતના હની ટ્રેપ કરીને લોકો જોડેથી પૈસા પડાવેલા છે। હાલ જે મુખ્ય આરોપી છે એ વોન્ટેડ છે। જે મુખ્ય આરોપી પકડાય ત્યારબાદ વધારે ડિટેલમાં જાણવા મળશે કે ભાઈ અત્યાર સુધીમાં કેટલા લોકો જોડે આ રીતનું હની ટ્રેપ કરેલું છે। જે પકડાયેલા આરોપી છે બધા અલગ અલગ સિટીના છે, એક વલસાડનો છે, એક સુરતનો છે, એક સાવરકુંડલાનો છે, એક ભાવનગરના છે। એ લોકો આ કામ અર્થે જ વાયા એકબીજાના કોન્ટેક્ટમાં આવેલ હતા અને એ લોકો એક યા અલગ અલગ સિટીમાં આ જ રીતના એકબીજાના વાયા કોન્ટેક્ટ કરાવડાવીને લોકોને હની ટ્રેપમાં ફસાવવાનું જ કામ કરે છે। એ લોકો અગાઉ જ્યારે આ લોકો રાજકોટમાં એક જગ્યાએ હની ટ્રેપ કરેલું હતું ત્યાં આગળ કોન્ટેક્ટમાં આવેલા હતા, ત્યારબાદ એ લોકોએ સુરતમાં કરેલું હતું। સુરતમાં જે બંનેના કોમન ફ્રેન્ડ હતા, કોમન ફ્રેન્ડના મારફતે એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા। એ બાબતની અમે આરટીઓ પાસેથી ડિટેલ્સ માગી છે કે બીજી 3 ગાડીઓ પકડાયેલી છે એ કોના નામની છે, એમાં શું પ્રોસેસ છે, એની તમામ ડિટેલ્સ આરટીઓથી પાસે લઈને એમાં કાર્યવાહી કરવામાં આવશે। અન્ય જે યુવતીઓ છે આ કેસની આરોપી અને અન્ય 2 યુવતી, એ 2 યુવતી પણ આ જ કામ કરતી? જે હાલમાં અમે 3 આરોપી પકડ્યા છે એ સિવાય તપાસમાં 3 યુવતીના નામ ખુલેલા છે, એ યુવતીઓ પણ આ જ કામ કરતી હતી।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.